મઢડા ગામનું બોર્ડ આવી ગયા મિત્રો. હવે આપણે ગામમાં એન્ટર કરી ગયા. હવે જવાનું મંદિર. ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા. ગયા માતાપુર બીચે ફોટો શૂટિંગ હાલે અને હું કેલા તડકો નથી લાગતો નહીં આવીને હવે. ના તડકો તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજે સવારના પોરમાં 6 વાગ્યા આપણો ભાઈબંધનો ફોન આવ્યો અને 6 વાગ્યામાં આપણે ઉઠાડ્યો છે અને અત્યારે વાગી રહ્યા છે અંદાજિત તમે જુઓ તો 6:15 જેવું થઈ રહ્યું છે અને આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. કારણ કે આપણે ક્યાંક ફરવા જવાનું છે અને એ ભાઈબંધનો ફોન આવ્યો કે 7 વાગે કમ્પ્લીટ રહેજે. તો હું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છું તૈયાર. અને ભાઈબંધ આવે ની રાહ જોઈએ હવે ક્યાં જવાનું ને કીધું નથી. આવે પછી ખબર પડે. તો વિડીયો આખો જોવો તો તમને ખબર પડશે. મિત્ર આવી ગયો છે પણ મિત્ર એ ને 7:45 ની બદલે 7:45 કરીને ગયા. થોડુંક મિત્રો મોડું થઈ જાય. કલાક મોડું કર્યું. કલાક મને હે ને જો 8 ને 2 થઈ. મને એમ કીધું તું 7 વાગે આવી ને 8 વાગે આવ્યો. અત્યારે હમણાં ઓલો મિત્ર બીજો આવે ને એટલે અને હમણાં બે પ્રસાદી દે એટલે ખબર પડે શું કરવાનું. હું બારીએથી ડોકા કાઢે. બારીએથી ડોકા કાઢે એમાંથી જો આપણો મિત્ર. હવે મોડા ભેગું મોડું હવે ફોન નથી પડતો મિત્ર ને ઘરે ઉભા 10 મિનિટ થયા. તેલ લગાડી આ મોલી બાજુ કપકા વેઇટ કરવા રહે. આ મિટલા તારીમાં મોડું થયું છે આ બધું. આ આંતા વાય નવો શર્ટ પહેર્યો હોય કે રીલ શૂટ કરવાની હોય તો આપણે હાર આવવા જઈએ. હાલો મોડા ભેગું મોડું. આનંદને જે જવું હોય ને બહાર તે ફાટક બંધ જ થઈ જાય. એના પપ્પા રેલવેમાં તો બિચારી ને દર વખતે ફાટક નડ્યું પણ શું કરવું? પુલ બનાવી નાખો ને. તો હવે પુલ બનાવી જ નાખો. જો બને જ છે. હજી કીધું નહીં ભેગું પુલ નું કામ ચાલુ થઈ ગયું. આપણા આટલું જતો દેખાય ઘર ભેગું થાને ભાઈ. કઈ નીકળું નહીં પણ હવે માલગાડી નીકળી ખાલી. પેટ્રોલ પંપ આવી ગયા અને અત્યારે હવે પેટ્રોલ નો ચાંદલો આનંદભાઈ નો થવાનો હે. લોક ઉતરતા એટલા પેટ્રોલ ના દેવાના અડધા જેને મોડું કર્યું હોય ને 2 જણા એને દેવાનું. મોડો અંતાય કર્યું એને. તારે નહીં થાય એમ જ હોય. અમારે કઈ નહીં. અમે તો 6 વાગે તૈયાર થઈ. હું 5 વાગ્યાનો ઉઠી ગયો તો માટવાના માપે હોય મીઠા સુધી. અરે હાથ દબાવીને રાખી લે. હવા ઓછી હતી થોડીક ભર લે તો. મિત ભાઈ એના ફૂલ ગદારી કરી. જો હવા ભરવા આપણે હેઠે ઉતર્યા ને આગળ બેસી ગયો. જો કાંઈ પલાટી બેટ માં મજા આવે. ભૂવા પાણી કરવા ગયા તા ભૂવા. રેસ્ટોરન્ટ માં આનંદભાઈ ને ભૂખ લાગી એટલે ઉભી રાખવી જોઈએ. ગાંઠિયા ખાવા શું ખાવું અત્યારમાં? હે શું ખાવું અત્યારના પોરમાં? હવે અત્યારે તો હવે આપણે ગુજરાતી છીએ એટલે ગાંઠિયા જ ખાઈ ને. ગુજરાતી છો એમ ને? ગાંઠિયા જોયા કોઈ દી અમદાવાદમાં? અમદાવાદમાં તો ભજીયા જોયા. ઈડલી ગાડી પાર્ક કરી દીધી અને માધવ ટી રેસ્ટોરન્ટમાં બધા ભાઈઓ નાસ્તો કરવા ઉપર આવી ગયા. મીત જગાડીને ફૂલ ભૂખ લાગી ને આપણે બધા પેલા અંદર જો ખુરશીમાં જઈને બેસી ગયો. આ મિત્રને હા બોલ ને ભાઈ. આ રહ્યો મિત્ર લોફર પહેરીને આવી ગયો છે. બધા ક્રોક્સ પહેર્યા. ફૂલ ટાઈટ ચટણી છે. એક તો અડધો બેઠો જરાક પાડે હાલને નહીં ખબર નહીં. ફાઇનલી બધા મિત્રોએ નાસ્તો કરી લીધો છે અને હવે નીકળી ગયા મઢડા બાજુ. અને હરવા ધીમા ધીમા બાકાજી વાળા ગીત વાગે. ફાસ્ટ કર્યું છે હરવા હતા ને તો સજણા મીટલા આનું તો વગાડવાનું. आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. રે મદરો દારૂડો મેકે સે બોલાવે લો આવજે. ચાલ ચલે ટોલ નાકાનો ચાંદલો થઈ ગયો છે. આગળ સિસ્ટમ. અંતા હું જાય છે? ભેહું જાય ભેહું. અર બેહું જાય એમ ને? મીમ સિરિયલ થઈ ગઈ.
મઢડા ગામનું બોર્ડ આવી ગયા મિત્રો. હવે આપણે ગામમાં એન્ટર કરી ગયા. હવે જવાનું મંદિર બાજુ. ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા. ફાઇનલી મિત્રો આપણે સોનાલીધામ મઢડા પહોંચી ગયા છીએ. સોનાલીધામ મંદિર અંદર આવી ગયા. આપણે દર્શન કરી લીધા છે અને હવે ફોટા પાડશું થોડીક વાર અને પછી જાય મંદિરની બહાર. મસ્ત મજાના મિત્રો દર્શન કરી લીધા છે અને હવે બધા મિત્રો જાય છે પાર્કિંગ બાજુ. કારણ કે તડકો ફૂલ છે. અહીંથી હવે ક્યાં જવાનો પ્લાન છે? માધવપુર બીચ જાય. માધવપુર જવું છે? જવું જ જોઈએ મને. જવું જ જોઈએ. હાલો મિત્રો તો હવે હાલ છે એવું કઈ નહીં ના જાય તો હાલ લે તો આણા બેહાડતા જાય વળતા દેડતા જાય. રેડી? હવ તેડતા જાય. વાંધો નહીં હાલો તો અમે એક ગાડીમાં જગ્યા ઓછી પડે. હા સોનાલીધામ મઢડાથી સ્ટેરિંગ આપણા હાથમાં આવી ગયો અને ગાડી આપણે હાંકવાની. સીટ બેલ્ટ બેલ્ટ લેજો નક્કી નહીં કઈ હવે. એસી પેલા એને 4 ઉપર ફૂલ રાખીને આપણે એને પેલા તો ઠંડી કરવી જો ગાડી તપી ગઈ. છાયા રાખવાનું કીધું તો કઈ રાખી નથી છાયા એને. તું જ હાંકતો આપણે પહોંચી ગયા છે મિત્રો કેશોદ અને કેશોદમાં બેઠક છે. બેઠક રેસ્ટોરન્ટ ત્યાં ઉભી રાખી છે. કલેજો આવે એક કેશોદ મારી આપણો ભાઈબંધ એને ફોન કર્યો કે કાંઈ વાંધો નહીં હું હાઈવે ઉપર આવું. તમારે માધવપુર જવું ને તમારે કેશોદ ગામમાં નથી આવવું. હું કે તમને હાઈવે ઉપર મળવા આવું સામેથી. હમણાં આવે એટલે તમારી મુલાકાત કરાવી એની હારે. તમારી નહીં એની મુલાકાત આ બધા કરાવી. તમારી મુલાકાત ન થાય. હા ભાઈ સમજી સમજી ગયો ને તું સમજી ગયો બસ. તું સમજી જાય એટલે બધા બધું સમજી ગયા. घर भेगू थाने भाई આવી ગયો આપણો કેશોદ નો ખાસ મિત્ર. શું છે ભાઈ? રામ રામ. હાલો માધવપુર જવાનું કહી જાવ. હાલો પાર્થભાઈ પાછા આવી તે ફોન કરી. તમે ધોરા જેવો જ ફોન કરજો. તો વાંધો નહીં. હાલો ભાઈ આવજો. હાલો પાર્થભાઈ વયા ગયા છે ને આપણે હવે માધવપુર હાઈવે ચડી ગયા છીએ. હવે સીધું માધવપુર સિવાય કે ઊભી નથી રાખવી. આ મારા ભાઈ પેલા ભૂખ લાગી ગયા ભાઈ. ચા ખાવું જોઈએ કાંઈક તો ખાવું જ જોઈએ. ગુજરાતી સાડી ખાવાની છે. બાકી આપણે પંજાબી ખાતા નથી. આગલા લોકમાં તમે જોયું છે ગુજરાતમાં રહેવાવાળા ગુજરાતી સિવાય જમે નહીં. બરોબર. ફૂલ ગુજરાતી કાપડ સારું મિથલા. કાપડ સરસ છે જોઈને જ લીધું. બહુ મસ્ત. તમારે જવું નથી જોઈને લીધું જરા વાદ્યો ફાટી જશે. બારી બંધ કરો. હવે એના ભૂખ લાગી છે ને આનંદભાઈ કહે કે હવે ફટાફટ હલાવી છે. 150 અને 150 ગાડી હલવાની ડાયરેક્ટ હોટલે જવાની છે હવે. ઉડે તો જા. હા ઉડે તો જા. છપરી વાળા નહીં જે કીધું ઈ કરો. सॉरी કાઈ નહીં આગળ થાય ये देखो गाइस इसकी स्नैप कभी खत्म ही नहीं होती. બપોર થઈ ગઈ છે ને ભૂખ લાગી છે એટલે માંગરોળ ગામમાં છે પ્રખ્યાત હોટલ મોગલ વેજ પ્યોર મળે. ગુજરાતી જમવાનું છે. આપણે ગુજરાતી થાળી અનલિમિટેડ જમવા આવી ગયા છીએ. અમારા આનંદભાઈ કોઈ ભૂખ લાગી. હું ઝડપ નું નામ જાદુઈ. જાદુ કરવું છે. દુનિયાના ગમે છેડે જાઓ જમતા જમતા શું જોવાનું? તારક મહેતા હો. એ કેમાં જોવાનું? ક્યારે લીધી? એ પાછું કેમાં જોવાનું? મોબાઈલ. આઈફોન. કેમાં? આઈફોન. હા યાર મોબાઈલમાં જોવાનું હોય તો એ આઈફોનમાં જમતા જમતા ખાલી અત્યારે છાશ પાપડ આવી તો તૂટી પડ્યા એવી ભૂખ લાગી છે. મજાના 3 શાક દાળ રોટલી પાપડ ડુંગળીના છાશ ને બધું અનલિમિટેડ ગુજરાતી થાળી આવી ગઈ છે. માપે જમશે પછી ગાડી તારે રાખવાની ખબર ને. अच्छा ठीक है समझ गया મસ્ત મજાનું જમી લીધું હોય અને હું બે ગયો ફૂલ એસી કરીને ગાડીમાં આ બધું તડકાના બહાર રાખી દીધા. ઉઈ ગયો ખોલવાનું ગયા મને. જમી કરીને નીકળી ગયા હવે આપણે માધવપુર જવા અને બધાને ફૂલ અંદર આવે જોઈએ હવે ગાડી હાલે કે ડાયરેક્ટ ઉડે તો જા ને. મિતભાઈ ને આરામ જો આમ પગ એખે ને આમ હેન્ડ બ્રેક ઉપર રાખવો જોઈએ સમજા. એ મિતભાઈ નો આરામો. ફાઇનલી માધવપુર બાજુ પહોંચી ગયા ને અહીંયા હવે બીચ ને બધું આવી ગયું હવે આપણે જઈએ એક બાજુ અંદર ને પછી ફોટા પાડવાના વિડીયો ઉતારવાના. બીચ આવી ગયો ફાઇનલી મિત્રો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા માધવપુર અને હવે દરિયો આપને સામો દેખાય છે. જવું છે કે એસી માં બેઠું રહેવું? ફૂલ ઠરકાણા ને આપણે આવી ગયા માધવપુર બીચ પણ આપણે તડકો લાગશે ને કારણ કે અહીંયા ઠંડો પવન છે. ઉપર તડકો
પણ હે ઠંડો પવન એટલે વાંધો નથી. હવે ક્યાં જવું મિતભાઈ સીધું? મોકલી દીધો બધા ફોટા મોકલી દીધા. ગયા તા માધાપુર બીચે ફોટો શૂટિંગ હાલે છે અને હું ગયેલા તડકો નથી લાગતો ને અહીંયા આવીને હવે ના તડકો તો નહીં. અહીંયા આવીને જરાય તડકો લાગતો નથી ને આપણે માધાપુર બીચે આવી ગયા હું કેમ ફોટા ફોટા પકડા કિનારે આવ્યો નથી ને બધી જાનવર જેવી હરકતો ચાલુ કરી નથી. માણા હે કે શું છે? હખડી ના રહ્યો હખડી ના સોરી ફાઇનલી મિત્રો મજા આવે ફૂલે ફૂલ. આપણે પગ પડે ને નાવું નથી કારણ કે કપડા લેતા ભૂલી ગયા. કપડા લેવા તો નાચ ને લા હવે કપડા લઈ 100% નાચ ભાઈ. મજા આવે જોરદાર. નાવાનું મન થાય કે કપડા નથી લેવાના દરિયામાં ખોટું જોખમ ન લેવાય એના કરતા સ્વિમિંગ પુલમાં નાઈ લેવાય. ઘર ભેગું થાને ભાઈ. આપણે લેખવું હોય જય શ્રી રામ અને ન્યા ઉદ્યાનમાં દરિયાનું પાણી આવશે ને જોજો. ગમે એવડા મોજા આવે ને ઈ રામના નામની તાકાત છે ભાઈ. સાઈડે પાણી આવી ગયું ને ઓલી સાઈડે પાણી આવી ગયું પણ અહીંયા જય શ્રી રામ લખેલું ન્યા સુધી પાણી આવ્યું નથી મિત્રો. ગાઈસ પાણી अच्छा આપણે હવે થોડીક વાર બીચે ફોટા ફોટા પાડ્યા અને પગ પલાળ્યા ને હવે નીકળી ગયા છે ઘર બાજુ. હવે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો આનંદ. હવે ઈ કે કલાકમાં ધોરાજી પહોંચાડી દઉં તો જ આ હોય કે હવે ડાયરેક્ટ આપણે ધોરાજી પોકેટ મળીએ. રસ્તામાં કઈ ગોલ બોલ કરશી તો મળશી તો ડાયરેક્ટ ઘરે પહોંચીને મળશી. બાકી કાલે મળશી. समझ रहे हो નમકીન હવે ડ્રાઇવિંગ સીટ ઉપર મીત જાગાની ઓફિશિયલ અને મેસેજ કરી દઈએ બધાને. આવજો એમ ટાટા બાય હવે બાય 15 મિનિટમાં ઘરે પહોંચાડે તો જ આ હોય ગયા. અને અહીંયા મસ્ત મજાનું લોકેશન હતું નાળિયેરી વાળું તો બધા ભાઈ કે હાલો ફોટા પાડ લે. થોડા ઘણા પાડ્યા છે. પોસ્ટ આવી જાય એટલે જોઈ લેજો. ડ્રાઇવિંગ સીટમાં અભયભાઈ બેસી ગયા. અભયભાઈ કે આવડે નહીં તોય મોરો દાબવી આટલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે આનંદભાઈ આપણે ઉતારીને જાય છે. કેવો થાક લાગ્યો? થાક તો લાગ્યો. હાલો તો આવા બીજા વ્લોગમાં મળીએ. હવે હું થાકી ગયો તો હુઈ જાઉં. બધા લોકોને બીજા વ્લોગમાં મળીએ. જય શ્રી રામ.